હાલોલ નગરમાં પાવાગઢ રોડ ઉપર કુંભારવાડા પાસે આજે ગુરુવારે વહેલી સવારે એક હુન્ડાઈ કંપનીની કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી। જો કે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ આગમાં કાર બળીને ખાખ થઈ જવા પામી હતી। જ્યારે આગે એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ કે મુખ્ય રોડ ઉપર અવરજવર કરતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા। જ્યારે આગ લાગવાની ઘટનાની જાણ હાલોલ નગરપાલિકા ફાયર ફાઇટર ટીમને કરાતા તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો, પરંતુ કાર સંપૂર્ણપણે આગમાં ભસ્મ થઈ જવા પામી હતી, જેથી કાર માલિકને મોટું નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે। આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો। એવું લાગે કલર બધું થઈ ગયો। ગાડી તો ટિકિટ થોડું મોકલા નાખે આખી જ ભરી ગયો। નોઝલ તો આગળ જ આવે ગેસની નોઝલ ફૂટી ગઈ એટલે જ આવવા જેવું છે। કઈ ગાડું લઈ જતી